ઝઘડિયા એસટી ડેપો સામે વિદ્યાર્થીઓનો વિરોધ, મિની બસ અટકાવી મોટી બસની ઉગ્ર માંગ। ઝઘડિયા એસટી ડેપોમાંથી ભરૂચ જતી મિની બસને લઈને આજે કોલેજના વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। મોટી બસના બદલે સતત મિની બસ દોડાવવામાં આવતી હોવાથી વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ઝઘડિયાથી દરરોજ 70થી વધુ મુસાફરો બસમાં ચડે છે। ત્યારબાદ રાણીપુરા, ગુમાનદેવ, ગોવાલી, મુલદ સહિતના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં મુસાફરો આ જ બસમાં મુસાફરી કરતા હોવાથી મિની બસમાં બેઠકોને ઊભા રહેવાની પણ પૂરતી જગ્યા રહેતી નથી। આ સમસ્યાથી કંટાળેલા વિદ્યાર્થીઓ આજે ઝઘડિયા 4 રસ્તા નજીક બસ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે મિની બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને ગીચોગીચ ભરવામાં આવે છે, જે મુસાફરોની સુરક્ષા માટે ગંભીર જોખમ સમાન છે। વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે ક્ષમતા કરતાં વધુ મુસાફરો સાથે બસમાં કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? તેમણે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના તંત્ર સમક્ષ મિની બસના સ્થાને નિયમિત મોટી બસ મૂકવાની માંગ કરી હતી, જેથી વિદ્યાર્થીઓને અન્ય મુસાફરોને સુરક્ષિત, આરામદાયક અને સુવિધાજનક મુસાફરી મળી શકે। જોકે વિદ્યાર્થીઓના વિરોધ છતાં અંતે મિની બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડી ભરૂચ તરફ રવાના કરવામાં આવી હતી। હવે એસટી વિભાગ આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે નહીં, તેના પર વિદ્યાર્થીઓ અને સ્થાનિક મુસાફરોની નજર મંડાઈ છે। મારું નામ પટેલ કુણાલ રમેશભાઈ, હું કોલેજ કરું છું ને 4 દિવસથી અમે બસની મોટી માંગ કરીએ છીએ। બસ મિની છે, 33 ની સીટ છે, 110 જણ છે। આનું નિરાકરણ અમે કેટલી અરજી પણ લેખિત આપી છે, મૌખિક પણ આપી છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી। બસ આજે આ બસને અમે જવા નહીં દે અને હજુ તો ઝઘડિયા ઉભા છે, આગળ નાના સંજા, ગોવાલી, જાડેશ્વર, તેની પબ્લિક જશે ક્યાં? અમને ખાલી એટલી જ માંગ છે કે મોટી બસ મૂકી આલો ને આનું નિરાકરણ આવે, બસ એ જ અમારી માંગ।